આ છે રાજકોટના રણછોડ અને 19 કરોડના ખોડાની હોડી. આ તમે જુઓ, આ કોડ ફાયર થઈ રહ્યું છે અહીંયા. એકદમ યુનિક હોડી અને રોટેટ જે થઈ રહી છે. અને જો અત્યારે હોડી એની રોટેટ થઈ રહી છે, ગોલ ફરી રહી છે. આમ તો આ હોડી અહીંયા 22 વર્ષથી થાય છે, પણ આ જે નીચે આખું મિકેનિઝમ ફિટ કરી 2 હોર્સ પાવરની મોટર એડ કરી અને આ રીતે ફરતી હોડી જે છે એ 8 વર્ષથી થાય છે. અને આસપાસના વિસ્તાર તો ઠીક, આખા રાજકોટની અંદર આ આકર્ષણનું કેન્દ્ર બની છે. આખા રાજકોટ, ઇવન સૌરાષ્ટ્રમાં પણ મને આવા બીજા તો ક્યાંય સમાચાર જોવા નહોતા મળ્યા કે ક્યાંય ફરતી હોડી આ રીતે બનતી હોય. ભલે આ હોડી હોય 2 થી 3 કલાક ચાલતી હોય, પણ આની તૈયારીઓ કરવામાં આ જે બધા સ્વયંસેવકો છે એને 1.5 મહિના જેટલો સમય લાગતો હોય છે આ મિકેનિઝમ તૈયાર કરવામાં. અને પછી જ્યારે બપોરે આ બધી વસ્તુ અહીંયા ફિટ કરે, ઇન્સ્ટોલ કરે એક દિવસ દરમિયાન, ત્યારે પછી એનું ટેસ્ટિંગ કર્યા પછી અહીંયા કોડ ફાયર બધું રાખી અને પછી આ રીતે હોડી જે છે પ્રગટાવવામાં આવે છે. હોડી તો ફરતી જ જાય અને પછી લોકો પણ એની સાથે સાથે એના દર્શન કરી અને પ્રદક્ષિણા કરતા જાય. એક બહુ જ... શું આપનું નામ સાહેબ? મારું નામ અશોકભાઈ રામાણી છે. અશોકભાઈ, આ જે હોડી છે એકચ્યુઅલી આની જે ખાસિયત છે, જે નીચે આપણે એને રોટેશન આપ્યું છે, એ કેટલા વર્ષથી કરી છે ને કેટલા વાગે શરૂ થાય છે? અમે 7 વર્ષથી આ ફરતી હોડી બનાવીએ છીએ, કોરોના વખતથી. અને આમ તો અમે 22 વર્ષથી આ હોડી બનાવી છે, પણ ફરતી હોડીનું આયોજન અમે 7 વર્ષથી કર્યું છે. ઓકે. એ કોઈ સજેશન આપ્યું કે આમ જસ્ટ તમને ક્યાંયથી અમને એવું લાગ્યું કે કંઈક પબ્લિકને નવું આપીએ, એટલે બધાને નવું જોવા મળે એના માટે અમે બનાવી. આકર્ષણનું કેન્દ્ર રહે આખા રાજકોટમાં. રાજકોટનું મારે કહેવાય આખા ગામમાં એક જ યુનિક જ છે. રાજકોટમાં પ્રથમ વખત જ અમે ફરતી હોડીનું આયોજન કરેલ છે અને આ રાજકોટની ફર્સ્ટ, આમ જો તો ગુજરાતમાં ફર્સ્ટ નંબર હોડી છે. મિકેનિઝમ વિશે થોડી વાત કરશો? નીચે શું લગાડેલું છે? કઈ રીતે? નીચે અમે આખું સ્ટ્રક્ચર લોખંડનું બનાવેલું છે, ગેર ને મોટર ને રાખીને. અને આ લગભગ અમે 1.5 મહિનો અમે જાતે મહેનત કરી અને અમે જાતે જ બનાવ્યું છે. બરાબર. અંદાજે 1.5 મહિના જેવો ટાઈમ લાગે. અને પછી તમે ત્યાંથી સીધું અહીંયા મૂકી દો એને? ઓકે. અને કેટલી મોટર કેવડી એની, કેટલા હોર્સ પાવરની કે કઈ રીતે? 2 હોર્સ પાવરની મોટર છે. 2 હોર્સ પાવરની મોટર છે.